તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે ઉઠવામાં મારે લગભગ રોજ કરતાં હું 1 કલાક લેટ ઉઠ્યો। હા, 7:30 થઈ ગયા। એનું કારણ છે રાત્રે 12:30 જે વરસાદ આવ્યો એના લીધે ઊંઘ બગડી અને પછી ઘરમાં ઊંઘવા જાય એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું ને એટલે સવારે ઉઠી જ ના અને હજી ઉઠાડવા જાય નહીં તો હું તો કોઈ ઉપર મને કંટાળ્યા છો તો હું ઉઠા દઉં છું। તો ગાઈસ રાત્રે ફાઇનલી વરસાદે ઊંઘ બગાડીશ પણ કોઈ વાંધો નહીં, વાતાવરણ ઠંડુ કરી દીધું અને હવે ફાઇનલી વરસાદનું આગમન થઈ ગયું છે અમારા મહેસાણા જિલ્લામાં। એટલો બધો નહીં આવ્યો છું વાતાવરણ હતું પણ આવ્યો છે ખરું। તો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા વ્લોગમાં। તો ચલો ગાઈસ, આજે તો જો તમે બનાવ્યા છે પાપડ, બાજરીના રોટલા, ચવણું બનાવ્યું હતું એ છે, પછી આ પૂરીઓ અને ચા વાટકો ભરીને પી લીધો છે। 2 વાટકા પી લેશે। ચલો ગાઈસ, ચા બા પી લઈએ, સવારની શરૂઆત કરી દઈએ આપણે। તો ગાઈસ મસ્ત મજાનો ચા નાસ્તો કરી દીધું છે અને હવે પોતું મસ્ત મજાનું ઘરમાં મારી દીધું, પાછળ મારી દીધું અને હવે વારો છે વાસણ ઘસવાનો। તે વખત હું વાસણ ઘસી દઉં ત્યાં સુધીમાં હારું ભાઈ મારે શું કરવું જોઈએ, બહાર રમતો છે હારું તો એટલે હારું તો રમકડો છે મય નંખીને જતો રહેવું। ચમ બેહાડે તો એક બે જોગતે જાગરો નહીં સોર એટલે હારું પેલું ઘર વખરી બધું આવ્યું કોણ વેચાવા આવી લેજો। ઘર વખરી વેચાવા આવી કોણ હારું મારું લેવું હોય કોઈ હે આ બાજુ આવે તો ને આ ભાઈ પાણી કારણ ગઈ નહીં હા કઈ વસ્તુ લઈ લીધો 50 રૂપિયાનો નવો પૈસા હાલવા જઉં છું હું। લીધો કાળો જોરો તો આરું માથે લ્યો અલે આ તો હુત્તર છે મેલો નહીં પેલો તો નેકરી જાય ગોઠવાય નહીં રહેતી ને કર નહીં રહેતી ગોઠો એ દસ ને એ તો કાપી ના લે આખું ના લે પી લે એમ આ દેર સાડો છે હો ને એલો પાત્રો આવે ને એટલે એની ગોઠ ખુલી જાય પણ તો ગાઈસ તમે બેસે જમવા માટે જમવા બનાવીશું દાળ ઢોકરી રોટલી એ ભાઈ દાળ ઢોકરી બોલતા તમને બોબડા થઈ જાય જો ઈકણે હજી એક કે સોટો પડ્યો ને મોજ પડી જશે ખાતે ખાતે નતું કીધું મજા આવી જાય એક કે સોટો પડે ને તમારી જોડે પોતું મરાય। તો ગાઈસ આજે વાતાવરણ આખો દિવસનું આમ વાદળછાયું છે હજી ને અમારા હારું ભાઈ ગયા છે ગાયો જોવા ત્યાં આવી ગયા ઘેર। જોઈને આવ્યા બેટા ગાયો છોકરા ગાયો બતાવજો મને હેડ ગાયો છોકરા બતાવજે હેડ આપણે ગાયો જોવા જઈએ હેડો ચલો વાઘરી પકડ મમ્મીનું વાઘરી પકડો ચલો ગાયો જોવા વાઘરી પકડીને પાછા લઈને દે મને તો છોકરા હતી બેટા ગાયો તાને એ કે તાને ચો હતી ગાયો છો બતાવજે ચો બેટા ગાયો છો એ તો ચો દેખાતી નહીં ગાયો નહીં બેટા ચંપલ લાય તેલ લો હેડ બેટા તેલ લો હા ગાઈસ અમારા મંદિર નવા કલર બાકી છે, બાકી બધું રેડી થઈ ગયું। ઈમ જઈ એ બાજુ પેલી રહી ભેંસો રહી તે દેખાય યાર ભેંસો રહી ગાયો ને ભેંસો રહી તે રહી જો દેખાય
ગાયો નહીં બેટા. ચલો તને ઘેર હવે થોડી વાર આરામ કરાવી નહીં યાર. આરામ દાદી કપડો લે ના એવું કોણ હજુ બધો હવાયો ગાયો નથી બેટા. તારે પાણી પીવું નથી? હા નથી. ભૂ પીવું છો? ભૂ ચાલ પીવડાવતો. ઠંડુ જગમત નહીં યાર બરફ નાખેલું. તરસ્યો થયો માં શું કહો તે મમ ખાધી દાળ ઢોકળી ખાધી. ગાયો બેટા જતી રહી આખો દાળ ના હોય. જો તાર ચંપલ મસ્ત સેન્ડલ ધોઈ નાખ્યા. જો સેન્ડલ કેજે સેન્ડલ કે પેલા સેન્ડલ કે બોલ કે સેન્ડલ લે ભૂપી લે થોડું કેનન શીખા એટલે તો કહું ખાટલો ઢારેલો તો તો ગાઈસ ચલો હું એ થોડું પાણી પી લઉં. અંધારું થઈ ગયું છે અને જમીન મસ્ત મજાના ફ્રેશ થઈને ઊંઘવાની હવે તૈયારી કરી. આજ તો ઉપર ઊંઘવાનું નહીં એટલે હજી તો નીચે પડ્યા અને મારે એક ખાટલો નીચે પડ્યો ને એ પણ પથરી દેવાય. મેં કીધું કે તમારે ઉપર ઊંઘો તો છેલ્લા રૂમમાં ઊંઘજો પણ એ ના પાડે કે અહીંયા ઊંઘે એટલે અહીંયા પથારી કરવાના છે યાર. મેં કીધું કે ઉપરથી ખાટલો હતા પણ જોર આવ ગાઈસ આજે જો અત્યારે વરસાદ ચાલુ હું તમને બતાવું. આ બાજુ એ ઊંઘે છે વરસાદ ચાલુ હે વરસાદ આપણે જોઈએ વરસાદ. મેં જો તો બેહવા આવીને એટલે બંધ કરી દીધું. તો ગાઈસ અમારે તો જબ્બર વરસાદ આવો હો. આપણે વરસાદ જોઈએ વરસાદ. ઓલ્યા ઝરમર થાય નકરું સારું હોય તો વીજળીઓ થાય. તો ગાઈસ કોના ગામમાં વરસાદ આવે કમેન્ટ કરજો. અમારે તો આવ્યું છે ને યાર નીની કરવા જાઓ સારું વરસાદમાં. જા નીની કરવા જા. તો ગાઈસ મારા બીક લાગે વરસાદની પાસે નહીં આડું શી ખબર વીજળીઓ થાય વીજળીઓ. ફોનમાં જોવો વિડીયો ફોનમાં જોવા દે કહું નહીં આવું રીતે વીજળી તો પડવાની હતું પણ દરવાજો ખુલ્લો તો અંદર ઓછી આવી જાય. અંદર ઓછી આવે ના આવે એવી રીતે. નેટ ના વપરાય. આ તો એમને તો કેમેરા એ દાદાને વરસાદ આવે તો મોબાઈલ બંધ કરે. એ તો જે થવાનું લખ્યું ને થયા વગર એને ગમે તેવું આપણે સાચવીએ ને જે આપણા કિસ્મતમાં લખ્યું એ થાય. પુણે કેવો બે નાવા બાય જોત નહીં મારે ના હોત તો દાળે આવે તો હું તો નહીં લેત બોલો. આ તો બા બીક લાગે પડો તો શું કરવાનું ઉપરથી જઈએ ઝટકા ભેગો. હા પગલું સમય બધા પલળી ગયા ને તો આવાના ડેટકા લઈ જાવ કે તું હેડ લે અંદર જા. જો વીજળી છે થાય નહીં આજે ધરીને આવ્યો નહીં આજે વરસાદ કોઈ આવ્યો કહેવાય એમ તો તમારા મમ્મી એમને તો કોઈ નહીં ગયો બહાર ઊંઘ્યો હતા. કાલ ઈવન હતો આપણો છો આવ્યો હતો કાલે રહ્યો કે અમારે આજે બપોરે ઈવન હતો આપણો છો બપોરે કશું હતું. હજુ આખું જે ચોમાસું હોય ને